નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયા અને રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। વાલિયા અને રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમાનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલ વાવેતર નોંધ કરાવે છે। વર્ષ 2024-25નું વાવેતર પણ નોંધાવ્યું હતું। હાલ ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થતાં કાપણી સિઝન શરૂ થઈ હતી અને અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરી થતાં રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી દીધી છે, જેને પગલે સભાસદોએ અન્ય કોઈ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવેલ નથી, જેથી અન્ય સુગર કાપણી કરશે નહીં, જેને કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો સુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઈ વસાવાએ અન્ય સુગર ફેક્ટરીના ઇશારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવા માંગણી કરી છે। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। દબાણે આપણે હેડી કાપતા છે એવું સાબિત થાય છે। બોલો જે સુગરે ચલથાણ પાસે કટિંગ બંધ